આજરોજ ગુજરાત સરકારના નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ ગુજરાત સરકારનું વર્ષ 2024-25નું બજેટ રજૂ કર્યું હતું, જેમાં 7 નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરી છે। આ જાહેરાતને નવસારીના નગરજનોએ આવકારી છે અને ગુજરાત સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી છે। આજે નવસારી શહેરીજનો માટે ખૂબ જ આનંદનો દિવસ છે, કારણ કે નવસારી શહેરીજનોની વર્ષોથી માંગણી હતી કે નવસારી નગરપાલિકાને મહાનગરપાલિકા બને। આજે ગુજરાત સરકારના બજેટ સત્રમાં માનનીય નાણામંત્રી અને નવસારી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ તરફથી ગુજરાત સરકારે 7 શહેરોની નગરપાલિકાઓને મહાનગરપાલિકા તરીકે જાહેર કરી, જેમાં નવસારી નગરપાલિકાને પણ મહાનગરપાલિકા બનાવવાની જાહેરાતને લઈ લોકોમાં ખુશીનો માહોલ છે। રિપોર્ટર કમલેશ ગાવિત, ગ્રામીણ ટુડે ન્યૂઝ, નવસારી। આજે નવસારી શહેરજનો માટે ખૂબ આનંદનો દિવસ છે, કારણ કે નવસારી શહેરજનોની વર્ષોથી માંગણી હતી કે નવસારી નગરપાલિકા મહાનગરપાલિકા બને। આજે ગુજરાત સરકારના બજેટ સત્રમાં માનનીય શ્રી નાણામંત્રી અને નવસારી જિલ્લાના પ્રભારી મંત્રી એવા શ્રી કનુભાઈ દેસાઈ તરફથી ગુજરાત સરકારની 7 શહેરોને નગરપાલિકાઓને મહાનગરપાલિકા તરીકે જાહેરાત કરી। એમાં નવસારી નગરપાલિકાને પણ મહાનગરપાલિકા બનાવીને જાહેરાત કરી। એના માટે નવસારીના લોકોને ખૂબ આનંદ અને ખુશીનો દિવસ છે। તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ। ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।